રેસિડેન્ટ ડોક્ટરના મોત બાદ હવે જાગ્યું છે સુરત પ્રશાસન। સુરત સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટરમાં સાફ સફાઈ કરવામાં આવી, દવાનો છંટકાવ કરી સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ છે। ડેન્ગ્યુથી ડોક્ટર ધારા ચાવડાનું મોત નીપજ્યું હતું ને ત્યારબાદ હવે સુરત પ્રશાસન સફાળું જાગ્યું છે। સુરત સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટર્સમાં સાફ સફાઈ કરવામાં આવી। ડેન્ગ્યુથી એક ડોક્ટરનું મોત નીપજ્યું હતું। ધારા ચાવડાના મોત બાદ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। હોસ્ટેલમાં ગંદકી જોવા મળી રહી હતી, તે ઉપરાંત દારૂ અને બિયરની બોટલો પણ મળી આવી હતી। ત્યારે હવે ડોક્ટરના મોત બાદ પ્રશાસન સફાળું જાગ્યું છે। રેસિડેન્ટ ડોક્ટરના મોત બાદ પ્રશાસને હવે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। દવાનો છંટકાવ કરવામાં આવ્યો, સાફ સફાઈની કામગીરી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા। બે દિવસથી સઘન જે પણ પીજી હોસ્ટેલ્સ હોય, યુજી હોસ્ટેલ્સ હોય, નર્સિંગ ક્વાર્ટર્સ છે, એમાં હાઉસ ટુ હાઉસ ઇન્ટ્રાડોમેસ્ટિક બ્રીડિંગનો નાશ કરવાનો તેમજ ફીવર સર્વેલન્સની પણ કામગીરી ચાલુ રહી છે। ડેન્ગ્યુ બાબતે ખાસ કહેવાનું કે જે ડેન્ગ્યુના જે બ્રીડિંગ્સ હોય અથવા જે મચ્છરો છે મોટે ભાગે અને હંમેશા ચોખ્ખા પાણીમાં થતા હોય છે। એટલે આપણા ઘરના જે કુંડાઓ છે, પક્ષીઘરો છે કે ફિશની ટ્રે છે અથવા જો જે પાણીનો સંગ્રહ કરી રાખતા હોય એમાં થતા હોય છે। એટલે ખાસ કરીને જે સઘન જે ઇન્ટ્રાડોમેસ્ટિક કામગીરી એ હાઉસ ટુ હાઉસ કરવામાં આવી રહી છે, જેથી જે હોસ્ટેલ્સમાં રહેતા રેસિડેન્ટ્સ ડૉક્ટરો કે અન્ય નર્સિંગ સ્ટાફ કે અન્ય સ્ટાફ ક્વાર્ટર્સો છે એમાં ઘરોમાં જઈને બ્રીડિંગ સોડીસને એનો નાશ કરવામાં આવી રહેલો છે। તેમજ પેરીડોમેસ્ટિક એટલે કોઈ પાણીનો ભરાવો થયેલો હોય હોસ્પિટલ કેમ્પસમાં તો ત્યાં દવાનો છંટકાવ કરીને એમનો નાશ કરવામાં હમણાં આવી રહ્યો છે।